નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. બનાસકાંઠા જિલ્લાના હથિયાર પરવાનેદારો માટે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરવામાં આવી છે. જે હથિયાર પરવાનાની મુદત 31 ડિસેમ્બર 2025 ના રોજ પૂર્ણ થાય છે તેવા તમામ પરવાનોદારોએ હથિયાર નિયમો 2016ના નિયમ 24(1) મુજબ મુદત પૂરી થાય તેના 2 મહિના પહેલા રિન્યુઅલ માટે અરજી કરવી ફરજિયાત છે. ભારત સરકાર દ્વારા હથિયાર પરવાના સંબંધિત તમામ સેવાઓ હવે ઓનલાઈન ઉપલબ્ધ કરવામાં આવી છે. પરવાના રિન્યુ કરવા માટે અરજદારોએ વેબસાઇટ પર જ ઓનલાઈન અરજી કરવાની રહેશે. ઓનલાઈન અરજી કર્યા બાદ તેની પ્રિન્ટઆઉટ અને જરૂરી આધાર પુરાવા સાથે જિલ્લા મેજિસ્ટ્રેટ કચેરી પાલનપુર ખાતે રજૂ કરવાના રહેશે. હથિયાર પરવાનાની ફી પ્રતિ હથિયાર વર્ષ દીઠ ₹500 લેખે 3 વર્ષ માટે કુલ ₹1500 રહેશે. એક કરતાં વધુ હથિયારો માટે તેના ગુણાંકમાં થતી રકમ અલગ અલગ ચલણ દ્વારા સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા અથવા બેંક ઓફ બરોડામાં ભરપાઈ કરવાની રહેશે અને ચલણની નકલ અરજી સાથે રજૂ કરવી પડશે. જો નિયત સમય મર્યાદામાં અરજી અને જરૂરી ચલણ ફી ભરપાઈ કર્યા વિના અરજી કરવામાં આવશે તો તેવી અરજી મુદત બહારની ગણી હથિયાર નિયમો 2016ના નિયમ 25(5)ની જોગવાઈ મુજબ પરવાના રદ થવા પાત્ર થશે. મહેસૂલ વિભાગ સચિવાલય ગાંધીનગરના જાહેરનામા મુજબ 24 સપ્ટેમ્બર 2025 થી બનાસકાંઠા જિલ્લાનું વિભાજન કરી પુનઃરચિત બનાસકાંઠા જિલ્લો અને નવીન વાવથરા જિલ્લાની રચના કરવામાં આવી છે. આથી નવીન વાવથરા જિલ્લાના હથિયાર પરવાનાદારોએ જિલ્લા મેજિસ્ટ્રેટ કચેરી પાલનપુર ખાતે રિન્યુઅલ માટે અરજી કરવાની રહેશે નહીં. આવા પરવાનાદારોએ નવીન વાવથરા જિલ્લાની અખબાર યાદી પ્રસિદ્ધ થયેલી જિલ્લા મેજિસ્ટ્રેટ કચેરી વાવથરા ખાતે અરજી કરવાની રહેશે તેમ અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ બનાસકાંઠા દ્વારા જણાવાયું છે.